નો ખીલો. કેવું લાગ્યું? નાખી દીધા જેવું. આ તો આ બેન હુઈ ગયા. अरे बेटी पुष्पा कहाँ जा रही हो अपने गधे पर बैठकर? કેમ મોઢું કેમ અંતાડે છે દીક્ષુડી? હાથ અડાવતા દેખાડતો. આ જો ગાઈસ એ ઉઠી હતી ગાડીમાં મોઢું કર્યું ઈ જો. બહારના ડોક્ટર છે, ઇન્ડોનેશિયાના ડોક્ટર છે જે અહીંયા શીખવા માટે આવે છે. જો લેંગ્વેજ સાંભળો. This is you see I take out the हमारे तो घरवाड़ियों कोनी हमने बतावे. દીક્ષિના વિડીયો જોઈને આ પ્રમુખ થી ઓળખી ગયા. એવું છે? હા. આમાં લાઈટ ક્યાં થઈશ? તમારે બેલ્ટ પહેરવાની સ્ટાઇલ જોવો ખાલી. अब दिख रहा है ना मैं जैसा मैं दिखना चाहिए. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ દીક્ષી. જય શ્રી કૃષ્ણ. કેમ આજે આટલી વહેલી 7 વાગ્યામાં? રૂમ 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 રૂમ. ક્યાં જવાનો પ્લાન છે ભાઈ? સૌથી પહેલા તો ગ્લાસ લોકોનું વેલકમ કરી દઈએ. વેલકમ બેક ટુ અમારા નવા નક્કોર બ્લોગમાં. તમને બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. આજે જવાનું છે અમદાવાદ પ્રમોશનમાં. અમદાવાદ પ્રમોશનમાં જવાનું છે. ધૂમ મચાવવાનું પડશે ને આપણે. અરે ગાંડી ધૂમ મચાવવાનું છે. अभी मजा आएगा ना भिड़ो. અને મારી બેનપણી પાસે જવાનું છે. तो क्या नाचो मैं? ગાઈસ બ્લોગમાં બનેલા રહેજો. નવી શરૂઆત થઈ ગઈ છે. નવી જર્નીની પ્રમોશન કરવા અમદાવાદ જઈ રહ્યા છે. અને ત્યાંથી પછી અમે જશું દીક્ષિના ફ્રેન્ડને ત્યાં. યસ, અને ઓલ ધ બેસ્ટ લખી દેજો કોમેન્ટમાં. એટલે બધી લો એન્ડ આપણે લોકો લિફ્ટને હેંગ કરતા ફાઇનલી જોઈએ છીએ. ચલો ઉડવા માટે તૈયાર રહીએ. ચાલો ગાઈસ, ધીમે ધીમે પ્રયાણ થઈ રહ્યું છે. મને લાગે ડ્રાઈવર ભાઈનો મગજ 7મા આસમાને વિશે. હા, એ બિચારા 6 વાગ્યાનો બોલી લીધો છે. અહીંયા પહોંચાડી દીધા છે. 7 વાગી ગયા. લેટ થઈ ગયું છે 1 કલાક. કલાક વધારે ઉપર થઈ ગયું છે. કલાક ઉપર. અને આ જો તમારો ધબાલો. ગાઈસ બનેલા રહેજો બ્લોગમાં, મજા આવશે. ચાલો પોપટ હો ગયા. એટલી બધી મજા આવે છે ને, હું તો બહુ એક્સાઇટેડ છું. બહુ જ અતિશય. તો ગાઈસ છે ને, અમે લોકો બેસી ગયા છીએ અને નીકળી ગયા છીએ ભ્રુમ ભ્રુમ કરતા. હવે જો તમને બતાવું અહીંયા હજી ટોલ ટેક્સ પર પહોંચ્યા છે. ત્યાં તો આ બેન હુઈ ગયા. अरे बेटी पुष्पा कहाँ जा रही हो अपने गधे पर बैठकर? आराम, जिंदगी में आराम चाहिए. आराम. शाबाश बेटा, बहुत बढ़िया. બરોબર. હજી તો કામરેજના ટોલ ટેક્સ નહીં પહોંચ્યા તો હુવાઈ ગયું. અમદાવાદ આવે ત્યાં સુધી નાખો ઢળવાના. તો પછી ખાધું ને, હજી ખાધું ને તો ઊંઘ આવી ગઈ તને તો. ખમણ ખાધા ને, ખમણનો નશો ચડી જાય. બરોબર. ગાઈસ જો હજી ખાધું છે ને હુવાઈ ગયો આટલી વારમાં. યસ, એક કાંડ થઈ ગયો. નેક પીલો ભૂલાઈ ગયો છે એટલે હાથ પીલો કર્યો. હા, કિલો ભૂલાઈ ગયો. એટલે હાથ પીલો કર્યો. कौन है ये लोग? कहाँ से आते हैं? બતાવો ક્લાસ ને આપણે ક્યાં છીએ. અમે ટોલ ટેક્સ પર છીએ. કેમ મોઢું કેમ અંતાડે છે દીક્ષુડી? હાથ અડાવતા દેખાડતો. આ જો ગાઈસ એ ઉઠી હતી ગાડીમાં મોઢું કર્યું ઈ જો. કઈ ડિઝાઇન પડાવી છે મોઢા પર? આમ કરીને આમ મૂકી દીધું ને, હા, વજનું મળી ગયું. આ જો મોઢાની હાલત કરી જો બેને. મેકઅપ ડિઝાઇન કરાવી. આવું કરવા માટે મેકઅપ આર્ટિસ્ટ કલાકો સુધી કરે અને મેં જો અડધો કલાકમાં કરીને જો મોઢાની હાલત કરી જો. કાંડ કરી રહી. હવે સાની મને હુતી નહીં હવે. ત્યાં જઈને શૂટિંગ કરવાનું. શૂટિંગ કરવાનું છે. એને મોઢાની હાલત કરી દીધો. ગાઈસ આવા નાટક છે એમના. હજી પહોંચીએ ત્યાં સુધી જોઈએ કયા નાટકો ઊભા થાય છે. બરોબર. હવે હુવા નથી એમ ને? प्यारी समझ गई. પણ ખોટના ખીલા પાસે જવા દેજો. કોણ પાસે બેનપણી મળવા? ખોટનો ખીલો. બરોબર. અને વધારે એક્સાઇટેડ એડ નહીં
ને વધારે છે બેનપણી મળવાની છે ને એનું છે એટલે ભાઈ હવે પ્લાન થઈ ગયો છે એમ ને. ખુવાઈ ગયું જો કાલ આખો દી કેટલું કામ. હા કાંઈ નહીં ચાલો ગાઈસ ગાડીમાં સીએનજી નખાઈ ગયો છે નીકળીએ છે. ચા મારી બેનપણીનો બર્થડે છે ને તેને બર્થડે વિશ કરતી હતી. એવું છે. શું નામ છે બેનપણીનું? રૂપલી. રૂપલીન બર્થડે છે. ફોન કર્યો થોડીક પંચાયત કરી આઘાપાસી કરી ફોન આયા ભાઈ ગાઈસ ચા પીવી હોય તો ચા પી લ્યો. Thanks. Love you. ચાલો ગાઈસ ચા સાથે નાસ્તો. નાસ્તો ઘરેથી ખમણ ખાધા. તો કઈ ખવાય નહીં ને હવે. इधर है इडली डोसा है इधर ઇડલી ડોસા સાંભાર. इडली डोसा सांबार चटनी સિંહણ કોઈ દિવસ ઘાસ નો ખાય એટલે ચા પીવી. બરોબર. હવે શિકાર તરફ પહોંચવાની કેટલી વાર છે? બસ હજી તો 3 કલાકની વાર છે. સિંહણ જાય છે અમદાવાદ શિકાર કરવા. ચાલો તો ગાઈસ આગળ મળીએ. ચક્રબાજ કહેવાય. બાજ. બોલો શેઠ હવે પહોંચવાની તૈયારી જ છે ખતરનાક તૈયારી. એમ ને. આ મારી ઓડીમાં હું તૈયાર થઈ મેકઅપ કર્યો. तेजस्वी लोग हैं हमारे. આર્ટિસ્ટ ની જિંદગી એવી જોઈએ બધાને એમ થાય વાહ વાહ કેવું તૈયાર થવાનું આ કે આવું જ હોય. રસ્તા ઉપર હોવાનું રસ્તા ઉપર તૈયાર થવાનું કામ કરવાનું. बस लायक है क्या? ગાઈસ અમદાવાદમાં એન્ટ્રી થઈ ગઈ છે. स्वागत तो करो हमारा. ટ્રાફિકની લાગે અહીંયા જુહાપુરા સમસ્યા બહુ છે. જુહાપુરા પહોંચ્યા છે. खतरनाक एरिया. ટ્રાફિકમાં 2 કલાક થઈ ગઈ બાકી વહેલા પહોંચી જતા કારણ કે હવે અમુક આમ ઘુસેડે ને આમ ઘુસેડે ને આમ બસ હાલતી કોઈને ને એમાં ટ્રાફિક થઈ ગઈ યાર અને હજી બી ટ્રાફિકમાં જ છીએ બોલો. તો દીક્ષી હોસ્પિટલનું પ્રમોશન કરવા આવી છે. This is one. અને કોણ મળી ગયું તને? So many patients. બહારના ડોક્ટર છે ઇન્ડોનેશિયાના ડોક્ટર છે જે અહીંયા શીખવા માટે આવે છે જો લેંગ્વેજ So સાંભળો. after this SCC, I take out the fluid from the knee. બસ તો પેલા ભૂરાભાઈ આરે શૂટ પતાવ્યું અને બસ હવે પછી થોડું ઘણું બાકી બેક સાઈડ નું બધું બાકી છે થોડું ઘણું બાકી છે પતાવીએ ને એના પહેલા પેટનો ખાડો પૂરવા જવાનો છે. क्या खाड़ो? मैं खाड़ो नहीं खोदूंगा. नहीं थोड़ी बहुत गुजराती मुझे भी आती. બહુ જલ્દી ખવાય છે ને દીક્ષુડી? બહુ ભૂખ લાગી ગઈ. બહુ ભૂખ લાગી ગઈ. તો ગાઈઝ હવે શૂટિંગનો અમે થોડોક બ્રેક લીધો છે અને આવી ગયા છે અમે જમવા માટે કાઠિયાવાડી ખોડિયાર ધાબામાં એ બી અમદાવાદના. એટલા બધા સલાડ આપેલા છે. બહુ બધા ઓપ્શન છે અહીંયા તો સલાડના જ ઢગલા છે. સમાચાર છે. મસાલા પાપડ દીક્ષીએ મંગાવી લીધું છે એનો ફેવરેટ. હવે અથાણું પર પણ બધું છે બહુ બધા ઓપ્શન આપ્યા છે. બોલ તો ખોલવું પડશે. મુશ્કેલ હતું. ગાઈસ આ પ્રોબ્લેમ રે કામ કરીને પછી છે ને ગાઈસ હા આટલા બધા આચાર છે. ઢગલો તો આચાર છે. અને આ પાછું મેનુમાં લખ્યું છે કે આચારના ને એના કોઈ પૈસા નથી પણ પાપડના ને છાસના છે. પાપડના જાસના છે આચારના પૈસા નથી. જો એટલે હવે એક કામ કરવાનું તો પછી સાંભળ એક કામ કરવાનું આચાર બધું ફ્રીમાં છે ને એટલે રોટલી મંગાવી લેવાની ને મુરબ્બો છે અથાણું છે બોળીને ખાઈ લેવાનું. ખાલી આચાર 50 રૂપિયામાં 50માં પૂરું. બરાબર. દિમાગ સારું લગાવ્યું. મસાલા પાપડ ખાઈએ. ચાલો ગાઈસ આગળ મંગાવ્યું છે તમને દેખાડીએ બીજું શું મંગાવ્યું છે જમવાનું. આવે એટલે બતાવું. હા તો ગાઈસ પાપડ મંગાવી લીધા છે સૂકી ભાજી મંગાવી છે દીક્ષીબેને અને મંગાવી છે રોટલી. કેવું છે આપણે ચેક કરીએ ને. ચેક કરીએ છીએ કેવું છે ટેસ્ટ. અહીંયા સૂકી ભાજી મંગાવી તો છે એક્સપેરિમેન્ટ કરવા. જો ભાઈ મને તો મારું તો છે ને ફેવરિટ છે ને ચણા જ છે. આ સૂકી ભાજીના રવાડા તમે ચડાવી. મેં કીધું હતું સૂકી ભાજી મંગાવવા. આપણું ફેવરિટ ચણા જ છે. જોઈએ હવે મારા પર ઢોળે છે બધું. સારી હોય તો સારું નહીં તો આવી બનશે. સારું હોય ને સારું તો આપણું ખરાબ હોય ને તો બીજા ઉપર બંદૂક ફોડે. चीटिंग करता है तू. चीटिंग करता है तू. કાંઈ નહીં ચેક કરું ચેક કરું ટેસ્ટ
ટેસ્ટ કર તો કેવું છે જરા કે તો. ના ખોડિયાર કાઠિયાવાડી ધાબા જરા સારું જ હોય. ટેસ્ટ કર એટલે ખબર પડે શું કઈ ભાજી. अरे झूठ बोल रहा है ये झूठ बोल रहा है હા ગયા છે બધા ખાઈ લીધું. કેવો ટેસ્ટ છે એ કે પહેલાં મારા પર ઢોળાવું ન જોઈએ. કેવું લાગ્યું એમ? નાખી દીધા જેવું. મજા છે ને? પેટ તો ભરાઈ જાય ને? આરામ. તો ગાઈસ દીક્ષાનું શૂટિંગ ચાલી રીતે તૈયારી થઈ ગઈ છે અને એના ચાંદલાને બધું બોક્સ ખોયલું છે. દાગીનો મારો કલર. દાગીનો જોઈ લો એમનો. આ 5-10 હજારનું બોક્સ છે એટલું. क्या क्या बात कर रहे हैं ચાંદલાનું ખાલી. મજાક લાગે પણ આ હકીકત. હજી બીજા તો ચાંદલા લેવા જવાના છે 5,000ના બાકી છે. હું સિલેક્ટ કરી આવી છું, ખાલી લેવા જવાનું છે. એ 5,000નું બિલ બનવાનું છે પાછું ચાંદલાનું. અહીંયા સેટઅપ થઈ ગયો છે ગ્રીન કર્ટનનો. અને આટલું બધું બોલવાનું છે લોચા લાપસી કરીને. અમારી સાથે ટીમના હોસ્પિટલના મેમ્બર છે બધા જે બધું હેન્ડલિંગ કરે છે. કારણ કે ઘણી જગ્યા ફરેલી છું, નસોના ગુંજડા થઈ જાય છે, પગ કાળા પડી જાય છે અને નસો ફૂલાઈ જાય છે. તો હું ઘણા બધા સિટીમાં જઈ આવી, જેમ કે રાજકોટ છે, મુંબઈ છે. તો ગાઈસ હવે છે ને અત્યારે મારું અહીંયા બધું જ કામ પતી ગયું છે. હવે હું અહીંયાથી નીકળું છું એક નવી જગ્યા ઉપર. ત્યાં જઈને જોઈશ જો બ્લોગ બનશે તો બ્લોગ બનાવીશ, કારણ કે હું બીજી એડ કરવા માટે જાઉં છું. किधर है કેવું લાગ્યું તમને? બહુ જ મજા આવી. અને અમદાવાદ કેવું લાગ્યું? બહુ જ મજા આવી. હા. ગાઈસ રિવરફ્રન્ટ પર પહોંચી ગયા જ છે અમે લોકો. आप चलिए ए गाड़ी घुमा. તો દીક્ષિના વિડીયો જોતા જે ભાઈ બે મળી ગયા છે. અમે બ્રેક લીધી હતી અને કીધું ત્યારે મેં સાંભળ્યું, પણ મને એમ થયું કે કદાચ બીજા કોઈ વિશે વાત કરતા હશે. મેં બહુ ધ્યાન ન દીધું, પણ એ ભાઈને એટલો ખબર નહીં પ્રેમ હશે તો પાછા આવ્યા બિચારા અને મને મળવા આવ્યા. થેન્ક યુ. તમારું નામ શું છે ભાઈ? પંકજભાઈ માણિયા. અને તમે ભાઈ? कांजीभाई गोदाणी सूरत. જે દીક્ષિતને ઓળખી ગયા છે. અને તમને કેવી મજા આવી વિડીયો જોવાની? हमारे तो घरवाड़ियों कोनी हमने बतावे. દીક્ષિતના વિડીયો જોઈને આ પ્રમુખ થી ઓળખી ગયા. એવું છે? હા. એટલે આજે પ્રમુખ પકડાઈ ગયા છે કતારગામના. બરોબર. એટલે દીક્ષિત જે પ્રમુખના વિડીયો બનાવે છે પ્રમુખ પકડાઈ ગયા છે કતારગામના. એમને મળી ગયા છે હાઈવે પર. તમને મળીને મજા આવી પ્રભુ? ગાઈસ હું મારે છે ને કોઈકના ખીલા પાસે આવી ગઈ છું. સુરત મિલાપ. बहुत सही दोस्त है मेरे भाई એની બેનપણીને મળી લીધું છે. ગાઈસ અમાર કોઈકનો ખીલો. હું છું અમારો કોઈકનો ખીલો. આ મારું અને- જીગર જાન છે. અમાર કોઈકના ખીલાને વાંચવા. અમારી બેસ્ટી છે ને બેસ્ટીના સ્ટુડિયો હું આવી ગઈ છું, કારણ કે એ મને ઘરે ન લઈ ગઈ. સ્ટુડિયો તો ઘણો વિશાળ ને બહુ જ મસ્ત છે વડોદરામાં. તમે જોઈ શકો છો. નેલ્સનો નેલ્સનો ગાઈસ સ્પેશિયલ નેલ્સનો છે. જો બરોડામાં કોઈ રહેતા હોય તો યુનાઇટેડ નેલ્સમાં આવી જ જાજો પૂછ્યા વગર. આવી જાજો ભાઈ, આવજો આવજો અમારી અહીંયા. ખર્ચો આટલો બધો કર્યો છે. ખર્ચો તો બેન કરવો પડે ને. તું આવે તો તારા નેલ્સ મસ્ત મારે કરી पता लगा लिया सब कुछ पता लगा लिया मैंने अपने दिमाग का इस्तेमाल करके આપવા પડે, એટલા માટે ખર્ચો અને કરવો ગાઈસ એક અંદર ખાનાની વાત કહું, મેં પગમાં બીજા પાસે કરાવ્યા છે ને એટલે अभी मैं गाली नहीं दे सकता. नहीं गाली नहीं देना अब फैमिली देखती है, वरना मैं ऐसे गाली આમ જોવો તો. અને બીજી વસ્તુ કહું ગાઈસ કે અમે બે છે ને બહુ વધારે પડતું આમ આઘાત કરીએ. એટલે ભરત મિલાપ વધારે મીઠો છે. મારી વાળો નથી. ના ના, ઘણા ટાઈમે મહિલા છે એટલે પ્રેમ આવે છે. મરાય નહીં ને. જીજુ લેસી લાવ્યા. चाबी कहाँ है गाड़ी स्टार्ट कर ગાઈસ અમારા જીજુ છે ને લસીસના દીવાના છે. સુરત ની આઈટમ લઝીઝ બહુ ભાવે છે. હા ભાઈ એની તમે વાત ના કરો તકલીફ પડી જાય. ચટપટી પાછા એ ત્યાંથી
ચાખીને આવ્યો ને અહીંયા પાછું બનાવીને મારે બેનપણીને સહન કરાવડાવ્યું. એ પણ રાતે 12 વાગે કેવું હોય વિચાર કરો, પણ તો બી મેં કીધું બહુ સારું. ખોટા વખાણ કર્યા. જો અત્યારે મેં સ્વીકારી લીધું. ગાઈસ હું છે ને અહીંયા એક દિવસ રોકાવાની છું, એટલે ધમધડાકા કરવાના છે, એટલે વ્લોગમાં બનેલા રહેજો. અત્યારે અમે છે ને ઓલું કહેવાય ને પાકેલા પોપૈયા જેવા થઈ ગયા છે, આંખોથી ભાટકી. હું વિમલ જીજુના પાર્લરે એટલે કે મેડિકલે આવી ગઈ છું. મારી બેનપણીને પાર્લર છે એટલે હું જીજુનું પાર્લર જ કહી દઉં છું. જીજુ જો આઈડિયા નાનું સ્ટાર્ટઅપ છે, કહેવાય આવડી મોટી બ્રાન્ડ રાખે મામા અર્થ નાયકા જો કોઝી. શું નામ છે આપણે? આરોગ્ય મેડિકલ સ્ટોર, આરોગ્ય મેડિકલ સ્ટોર. બરોડામાં અહીંયા આવજો. રોડ આ રોડ કયો કહેવાય જીજુ? ગેંડા સર્કલ. ગેંડા સર્કલ પાસે છે. ત્યાં ત્યાં બધી વસ્તુ તમને મળી જાય. જો પ્લિક્સ નું મળશે, બધી વસ્તુ total. જો મામા ડોટ એન્ડ કી ક્યાં છે? વહાં पे ही આઈ રહ્યો આ હા, ડોટ એન્ડ કી. આરોગ્ય મેડિકલ મસ્ત વસ્તુ મળે છે આમ જો ટોટલી વસ્તુ. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. દવાને લગતી બધી વસ્તુ અહીંયા મળે. લગતી ટૂંકમાં ટોટલી નાના બાળક થી લઈને લેડીઝ ને પાપા સુધી બધું વસ્તુ મળે છે. આ છે અમારા ખોટના ખીલાને સાચવનારા જીજુનું પાર્લર. ગાઈસ અમે પિઝા ખાવા આવ્યા છે. આમને મને ઢહડી એવી સાઈડ પિઝા પોલીસ ખાઈ લે બરાબર. જો જે ખુશ્બુ આવે છે ગાઈસ. 7 cc અને બીજું જીજુ ને એમ થયું કે મીરા એકલી ખાઈ જાય એટલે ધીમે રહીને ખેંચી લો. એ ભાઈ હાલે તો આપણે બે રહી જાવ, એનો ફેવરેટ છે. આપણે બે રહી જાવ. તમે બેને ખાવું જ ખાવ. હાય રે બ્લેક મેજિક લેમાં બપોરી એક બટકું લે. ઉભી રે દાંત ના ના ઈ કઈ નો જોવાનું. ગરમ છે તારી પાસે મોઢું બારી નાખી. મોઢું બળી જાય. ચીરી કદ લેજે. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. ઓ માં આપણે ખાઈ જાય હેડો. 1 hour later. તો ગાઈસ અમે છે ને પિઝા ઠૂસી લીધા નાની પાડી ધરાય એટલા. આ મેડમે ઠૂસા પણ એનું નાનું ફાંદું છે ને અમારે મોટા મોટા ફાંદા છે એટલે એને ચકલી ચણે એટલું ચણી. એ આમાં લાઈટ ક્યાં થઈશ? દબાઈને લે દબી દો. જો ગાઈસ હવે હું દેખાણી લાઈટ કરી અને મારી બેનપણી ડ્રાઇવિંગ કરે છે. જો જાવા દે મીરા, અવાજ આવશે ફટકા હે ને તો જાવા દે મારા બેટા, જાવા દે. તો પછી આપણે બેન ઉપર પહોંચવું છે. ગાઈસ પિઝા ખાધા ને ઓસમ હતા. આખો દિવસ કઈ ખાધું જ નહોતું ને એને નહોતું ખાધું ને અત્યારે અમે લોકો ઈ ખાધું. ખાવાનું પછી કર સીટ બેલ્ટ પહેરી લે ને તારાને ઉપર પહોંચાડી દે પોલીસ વાળા. ટીન ગુંગળાતું નથી. ગાઈસ અમે રહ્યા, અરે આમ કેમ થાય છે? નથી આવડતું. नहीं भाई मेरी गलती है. नहीं मेरी गलती है. नहीं बाबा नहीं मेरी गलती है यार. नहीं आवड़े છે પણ लाऊंगा कुछ- तुम्हारी कुछ- का नहीं हेल्प. ये मेरे को थोड़ा नया लगता है गाइस. मैं ये ऐसे पकड़ के बैठती हूँ तो चलेगा? ले तो પકડી દઉં તને. ગાઈસ નથી થતું, ઊભી બેહવા દે પકડી. મારું આવું છે ગાઈસ. અને ઓલા બે ક્યાંક ફરાર થઈ ગયા અમને મૂકીને. લાવું ફોન પકડું બાંધ લે. ના ના ચાલશે. ઓકે જો ગાડીમાં ટુઈ 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 થાય છે અને મારે બેલ્ટ પહેરવાની સ્ટાઇલ જોવો ખાલી. अब दिख रहा है ना मैं जैसा मैं दिखना चाहिए. સ્ટાઇલ દીક્ષિની સ્ટાઇલ બધાથી અલગ હોય. હું કેવું ઓ માય ગોડ. હે ને? હાવ સાચી વાત છે. દીક્ષિત છે. કઈ સાસુમાં બની જાય ને કઈ વહુ બેટા ને કઈ ફઈબા ને કઈ હું બની જાય ભાઈ. કઈ તું કે- માતા બની જાય, મહાકાળીમાં બની જાય. એમને તું કે કેવા લાગે વિડીયો? આય હાય કસમથી એટલા મસ્ત. અને તારી જે આ આટલું બધું સાચું નહોતું બોલવું, મને પરસેવો વળી ગયો. અમે બે નીકળી ગયા છીએ
પીઝા ખાઈને હવે ઘરે, મીરાના ઘરે. તો ચાલો તમને ત્યાં જઈને બધું બતાવું, મીરાનું ઘર કેવું છે સપનાનું. નો રાખતી ગાઈસ, તમે બધા કમેન્ટ કરો કબૂતર રખાય કે નો રખાય. બેસી છે ને મારું ની પાસે જગ્યા છે, 3-4 વખત અમે માળો ઉડાડી દીધો, 3-4 વખત માળા તો ઈ ન્યા જ કરે અને આને ન્યા ચણ દઈ ઉડાડી દીધો ને તો બીજા દિવસે ઈંડું મૂકી દીધું એમને એટલે પછી મેં કીધું હવે નો હટાય. એટલે કબૂતરનો માળો કરે કે નહીં એમ તમે બધા કહેજો. જો એક આઈટમ બતાવું, માં જી જા જી લાવ્યા છે. किरिस का सुनने का गाना किरिस का જીજાજી વાળી હવે અમે લઈ આવી દે. પૂછડું જી જા જી મારા હાલતી થા. આમ જો બીજું લાવ્યા છે પણ ઈ અલગથી ખાઈશ, ખૂણામાં કરીને એકલી. ગાઈસ બસ અત્યારે આમ થાક્યા છે, ફ્રેશ થઈને પાન બાન ખાઈને હુઈ જઈ. હવે આવજો, ટાટા બાય બાય.